જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। માં, હા, હું ખેતરે જાઉં છું। ખેતરે જાશે માં? કેટલી લઈને ક્યાં જવાની જરૂર હતી? માં, પેલા જોવાય, પૂછાય, પછી બોલાય। એમ નહીં, આ કેટલી સાની આઈથી ભરીને જવાની? મરી ગયા અમે મુલે જાતા ને તોય વગર છાયે હાંઈ પાડ દેતા, અને તમારે બધું ભેગું જ હોય। આ ભૈરી છે, આમ જો, આ જૂની કેટલી છે, 2 વર્ષથી આ ભેરાઈ ઉપર પડી છે, તો ન્યા મજૂર જ્યા ને એ બિચારા લોટામાં ચા પીએ છે, તો અહીં ખોટી પડી છે, એના કરતા એને દઈ દઉં તો એને કામ આવે ને। ઈ હારું કામ કર્યું ગગા, લે આ વાત મને તારી ગઈ। આપણા મજૂરનું આટલું ધ્યાન રાખો ને આમ નામ આપણે અહીંયા કામ કરતા એનું ધ્યાન રાખીને તો એનો આત્મો રાજી રહે ને તો કુદરતે રાજી આપણા ઉપર થાય। એમાં તું આટલું બધું સમજસ તે બધા એરે વડકા હું કામ ભરસ? કાલ મોટીમાં આવ્યા તે કલાકે કેના રે લપ કરી, એના કદાચ શાંતિથી રહેતી હોય તો શિખામણ દેવાની જરૂર નથી। 2 વાત હારી કીધી તા તો મારા દીકરા માથે ફોડા કાઢીને ઉભા રહી ગયા। ઈ તને ન ખબર હોય, હાસુ હો વરહે કહેવાય। જૂના ઉખેરા મે કાઢ્યા તા ને ઈ જોગી હતી, ઈ ઉખેરા કાઢ્યા જોગી જ હતી। તને ન ખબર હોય, તારી વખતે મને હુવાડ આવી ને તો એ ડોહીએ વહીવટ આને દીધો તો કાની સેવા સાકરી તું કરજે ને ભાઈ। મને તરધારી લાપસી ખવડાવતી ને તેલમાં શીરો ખવડાવતી, ઈ તને ન ખબર હોય। ઘરમાં બધું હતું પણ આને નહોતું દેવું મને। એ ભલે તેલ વાળો શીરો ખાધો પણ તોય અત્યારે અટોકટો સૌ ને હું ઈ વેદના મે સહન કરી છે ગગા। તું મારા હામો લબલબ કરમાં અને જા ખેતર ભેગો થા। સારું બા, શાંતિ રાખો, બહુ ગરમ ન થાવ। ગરમ થાવું પડે દીકરાઓ। આય આય તો બોલો, જે બોલવું હોય બોલી જાવ, કેમ કે તમે બોલ્યા જેવડા છો અને એમાં સાંભળી એવડા છે। એમ નમ નથી બોલતા, જિંદગી કાઢી છે, અમને અનુભવ છે। આજ હમો બોલ્યો એ બોલ્યો, હવે કોઈ દી બોલતો નહીં। ના ના, તને તો એમ છે ને કે માં ગઈઢી થઈ ગઈ। ગઈઢી ભલે થઈ ગઈ, વાળ જ ધોરા છે, બાકી આંખે દેખાય છે ને કાને સંભળાય છે। અને મને સલાહ દેવાની જરૂર નથી, આ વીજળીને બધી ખબર પડે છે કઈએ શું કરવું, એટલે સલાહ તો દેતો જ લઈ જા નીકળ આમ વાડીએ। ભલે, વાંધો નહીં મારા દીકરા, નહીં તો બા બા હું તમને એમ કહેતી હતી કે આપણે મગન કાકાની કંકોત્રી આવી છે, તો આપણે હાગમ ટાકા ઘરને જવાનું છે। આતી જાહો તે આજ વખતે હે ને તમે બધી ડોહીઓ ભેગા બેહજો ને વ્યવહાર લખાવો। તમે ન જાતા, હું લખાવી દે 501 રૂપિયા। 501 રૂપિયા વ્યવહાર લખાવસ? હા કા બા, હવે અત્યારે 5 પછીની કઈ વેલ્યુ નથી, આપણે 3 જણા જાહી ખાવા તો 501 તો લખાવવું પડે ને વ્યવહારમાં। એ મને ખબર છે, સમય ફરી ગયો, 5 પછીની વેલ્યુ નથી, મને ખબર છે। 500 નહીં 5000 કરવા પડે, જેવો વ્યવહાર એવું વર્તન કરવું પડે, પણ ઈ બધું નક્કી કરનાર તું કોણ? નક્કી હું કરી? હું હજી જીવું છું, મરી નથી ગઈ। ના ના, તારાથી એમ કહેવાય કેમ કે તમે ડોહ્યું ભેગા બેહજો અને હું લખાઈ આવી? એટલું બધું ઘરમાં આગળ પડતું વધવાનું નથી, હું કહું એમ જ થાહે। એમાં મેં તમને ખોટું હું કહી દીધું બા? મેં તો ખાલી એમ કીધું કે તમે શાંતિથી બેહજો, વ્યવહાર હું લખાવી દે। કેમ હું આ ઘરની વહુ નથી? મારો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી? જેટલું આ ઘર તમારું છે ને એટલું મારું છે, સમજી લેજો। હાથી તને ક્યાં બારી કાઢી મૂકું છું? ઘરમાં પડી રહે ને, કરવાનું છે કર, બાકી વ્યવહારના ટંકોરા માથે લઈને વગાડવાના નથી। હું મરી છું હજી આયા, અને હું મરી જાવ ને પછી મોર હાલજે વ્યવહારમાં। તે આજ તમે બેઠા હો, કાલ તમે નહીં હોતા, હંધા વ્યવહાર મારે નહીં કરવા પડે? કેદી કરજે, પણ અટાણે તો મને કરવા દે। એ અત્યારથી વ્યવહાર કરીને તો અમને કોઈ ખગાવાલા ઓળખે કે આને વ્યવહાર કર્યા પછી કોણ ઓળખશે અમને? એ તારે એટલું બધું મોર હાલવાની જરૂર નથી, ગામને ખબર જ છે, સમાજને ખબર જ છે કે આ વીજળીનો વેલો છે। હા, ઈ તો સમાજને ખબર છે, પણ આ વીજળી એનો વેલો આગળ નહીં હાલવા દેવું મને લાગે છે। પણ કાઈ વાંધો નહીં, તમારે જેમ કરવું હોય ને એમ કરો। પણ બા, મારી એક વાત યાદ રાખજો, હો દાણા હાહુ ના ને એક દાણો વહુનો। કે તું હું મારો ટાટિયો વાઢી લઈ બેતીની પૈને કરતી હોય કર, મારા દીકરા નહીં તો। લે આ વિજુમાં ક્યાં જાય? આ વિજુમાં લે કા ગગા, ક્યાં જાવ છો ટાણ આવા તડકાના?
એ પડખેના ગામમાં એક ડોહી અંધારાની ગઈ છે ને ક્યાંક આટો મારવાથી કુએ પડી ગઈ. હા? તે ખરખરે જાવ છું કીધું હાલી જાવ. અરે હાલીને જાવ છો તમે આ બાજુના ગામમાં? હાથી બાજુના ગામમાં જાવું એમાં હું? આ બીજુમાં તમને એક વાત કહું, આપણા ગામમાં બસ આવે જ છે, ખાલી 5 રૂપિયા ટિકિટ લે બાજુના ગામની. એટલે એમાં બસમાં બેસી જવાય ને અટાણે તમારે હાલીને જવાય. આવા તડકાના તમારી પાસે કેટલો પૈસો છે, આટલો બધો લોભ ન કરાય. બીજુમાં મરી જાવ તે ઠાઠડી ઉપર આટલો પૈસો રાખશો, જિંદગી મળીએ તો જીવી લેવાય. અને તમને તો જીવતાય ન આવડ્યું, અને પૈસાને તમારે ક્યાં બાંધી જવા છે? ઉપર બાંધી જવા છે. એટલે ના મને જીવતા નથી આવડતું તો હું મરી ગયેલી છું. આ મારું ભૂત છે. વડાયડીનો થામા વડાયડીનો, મને સલાહ દેવાની જરૂર નથી. મૂછનો દોરો નથી ફૂટ્યો. 80 વર્ષની ડોહીને સલાહ દેવા આવ્યો છો? સલાહ મને નથી દેવી. તારી ઘઈઢી માને કોકે દીધી હોત ને તો આ દૈસા નો આવત. તારી ઘઈઢી માં આખી જિંદગી પૈસા ઉડાડ્યા. તારો ઘઈઢો બાપો મરી ગયો ને, દાડા કરવાના પૈસા વ્યાજે લેવા પડ્યા. તા સલાહુ ન્યા દ્યો, મને દેવાની જરૂર નથી. દીકરા મારાવ, હું એટલી બધી ઘઈઢી નથી થઈ ગઈ. આ તો ખાલી મારા મોવારા ધોરા ત્યાં છે, બાકી આઈ કે હુદે છે ને કાને દેખાય છે. અને વીજળીને બધી ખબર પડે કયે હું કરવું. વેતીનો પાડને કરતો હોય કર જામ. સાચું તો કહેવાતું ને ડાયરેક્ટ ધુવાણા કાઢવા મળે છે. એ આમ હવે તમે મને કોઈ દી ભેગા ન થતા ને હવે હું તમને ભેગો ન થાવ. તમારે રીતે તો હારી ગયા બાપા. જા જામ મારા દીકરા નહીં તો ખાવી જો કેમ છે? જય શ્રી કૃષ્ણ. હારું હા કાલું અહીંથી નીકળી હતી ને તો તાર ઘરમાં કઈક અવાજ આવતો તો તારો ને વહુનો. હાય હો વારે માથા કોઈ ઠું. પણ તું હું કરવા એની હારે તડાકા લીએ છે બાપા? મેં તને ના નથી પાડી. મેં આની પહેલા એકવાર તને સમજાવી હતી. અને હું તને કહું છું કે આ વહુ જે કરે ને એને કરવા દેવાય. હવે આપણે એમાં માથું નો મારવાનું હોય. અને હવે ઓલી તારી નણંદ આવી હતી પરમદી, તો એની હારે તો જૂના ઉખેડા કાઢ્યા હતા. હવે ઈ બિચારી ઘરની દુખી એક બે દી આપણા ઘરે રોકાવા આવી હોય, તેમાં જૂના ઉખેડા તારે કાઢવાની ક્યાં જરૂર હતી? ઈ મને કે કાઢવા પડે. આઈ દુખી છે ને એટલે આવે છે, બાકી સુખી હોત તો અહીં આવતે ને. એ વટની દીકરી હતી. આમ જો ડેલી હમુ ખાડું ઉલારીને ગઈ હતી એટલે કેવું પડે કે અમે ઈ નહીં સહી ને તું ઈની છે. અને રહી વાત વહુની, ના તે તારી મોટી વહુને વહીવટ દઈ દીધો તો એમાં તો છૂટું થયું ને તારા છોકરાનું ઘર ભંગ થયું. અને પાછી મને સલાહ દેવા આવસ? મને સલાહ દેવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે કઈએ હું કરવાનું. મારા દીકરા જીવોય મને સલાહ દે, તમે તમારા ઘરનું કરો. હું એટલી બધી ગઈડી ન થઈ ગઈ કે મારે બધું હોપી દેવું પડે. મોવારા ધોરા થયા છે, બાકી વીજળીની આંખે દેખાય છે ને કાને સંભળાય છે. બધી ખબર પડે કે મારે હું કરવાનું. એટલે આજ સલાહ દીધી. હવે પછી મને સલાહ દેતી નહીં કોઈ દી, નકર હાલાવટ નહીં રહે. જો વીજળી, આંખે આંધળા હોય ને એને આંધળા નો કહેવાય, પણ પોતાના દોષ નો દેખાતા હોય ને એને આંધળા કહેવાય. સમજી લેજે તું. હા તો તું હે ને તારી આંધળી આંખું હોય ને તોય તું હાચું જોયા રાખજે. બાકી મને ખબર છે હું કરું નહીં હાચું જ કરું. હા મારા દીકરા નહીં તો વીજળી નહીં સુધરે તે નહીં સુધરે. કૂતરાની પૂંછડી આમે વાકી જોઈ. અત્યારે ક્યાં ગઈ હતી બેટા? પાણી ભરવા. કા અત્યારે? હવે માં મોડું થઈ ગયું ને હું પોઈ ગઈ ત્યાં 9 વાગ્યા અડધી આગળ ભરાણી. આટલી બધી મોડી? થોડુંક ઘરમાં લપ હાલતી તેમાં મોડી નીકળી. તારે તો લપ હાલે જ ને. આ તારી હાહુ કાલે મળ્યા તા મને. કેવા બાયધાન કેવી તોડી લીધી મને લે. તમારી આઈ મેં તો હારું કીધું હમુકણું તો મને તોડી લીધી બોલ. અને કેટલું તો સંભળાયું મને. આમ નો હોય કાઈક સમજાવ. તારી હાહુને કાઈક સમજાવ. આખા ગામ મારે બાજતી ફરતી હોય છે. નકટી માં મારે તો એને સમજાવત છે પણ મારું ઈ નથી સાંભળતા. ઈ ખાલી એના દીકરાનું જ સાંભળે. હુંય થાકી પણ કેને કહેવા જાવ? એની ઉંમર થઈ હવે ભૂંડા લાગે ભૂંડા. હવે ભગવાનના કીર્તન કરવાના હોય. આમ ગા મારે બાંધવાનું ન હોય. તમારી વાત સાચી છે નકટી માં, પણ આજે હે ને મારે રાજવારે વાત કરવી જ પડશે. હારું હાલો તો હવે હું જાઉં છું. હા કેજે રાજીયાને કે સમજાવે ડોહીને હો. હવે બિચારી હારી છે તે આવી ગઈ છે, નહીં તો આને દે કોણ? એ રાજ્યા, હા ઉભો રહો તો. હું બોલ ને. એલા તને એક સાચી વાત કહું,
તું કઈ તારી બાને સમજાઈ દે ભલામણા. ગમે એમને જેમ ફાવે એમ હાકી નાખે છે ગમે એને. હમણાં એલા મને હોતે હાકી નાખ્યો બોલ. એલા રવિડા એ ગઈઢું માણસ છે. હવે એની બુદ્ધિ એટલી બધી ન હાલતી હોય, સહન કરવાનું હોય. આ મારું માવતર છે તોય હું સહન નથી કરતો. એલા રાજ્યા હું સહન કરી લઈશ, પણ ગામમાં કોક માથા ભારા આવશે ને અને ઈ તારી માને કોક ફડાકો મારશે ને તો તારી આબરૂ જાય કે રાજ્યની માને કોકે ફડાકો માર્યો. એલા રવિડા, તારી વાતે સાચી તો છે હો. હવે મારી માને સમજાવવી પડશે. હા તો પેટમાં વેરું ને એટલે તને કીધું રાજ્યા મેં. લે આજ કા આટલા વેલા આવી ગયા તમે? કા વાંધો હોય તો વયો જાવ પાછો. તો ખારા કા થાવ છો? હું તો ખાલી પૂછું છું કે વેલા કેમ આવ્યા? કા નિમાણા થઈને બેઠા છો? મારું મગજ કામ નથી કરતું, તું મને બેહવા દે. એ હજી આમ નામ રહે ને તો તમારું મગજ કામ નહીં કરે ને વેલા ગાંડા થઈ જાઓ ગાંડા. કા હું કા આપણી બાના આખા ગામમાં ત્રાસ વધતો જાય છે. હમણાં નકટીમાં ભેગા થયા એને મને કીધું ઓલી કડવી જીણીન ભૂરી થઈને ડોહિયાર આપણી બા બાયતા. આપણે તો ઘરના છે એટલે સહન કરી લઈ. રોજ કાઈ બધા ગામના સહન ન કરે. કોક દી નહીં હસવામાંથી ખસું થઈ જાય ને મોટી બબાલ વધી જાય. કાઈ બાને સમજાવો એમ કહું છું તમને. પણ ના, તમે કાઈ બાને નાખ્યો. આખી દુનિયામાં માવડિયા છે પણ તમારા જેવા કોઈ નહીં હોય. એ હવે હા ખા તો સારું છે. તારે આટલું બધું બોલવાની જરૂર નથી, હું બાને કહી દઈશ. તું જા અંદર. એ મારા મોઢે ખાલી કયો છો બાને કહી દઈશ એમ. બાકી બા સામે તમે કાઈ બોલતા નથી. આજ મને બોલીને બતાવજો જી મારે જોવું છે. કેવું બોલો હો બા સામે. બોલવું જ પડશે, કેમ કે રવિડાએ આજ ફરિયાદ કરી અને રવિડાએ સાચું જ કીધું છે. જો બા નહીં સુધરે ને તો નક્કી ગામમાં કોકાયરે બાજવાનું કરાવશે. હું કઈ ગામનું સાંભળવા અવતાર લીધો છે? જે હોય સંભળાવી દઈ. કઈ બોયલો નહીં, બોયલો તો આજ તો ખેહી લેવો તો ગામ વચ્ચે ભૂંડો લગાડવો તો. આવું હોય કઈ? તારામાં બુદ્ધિ નથી, તારામાં. એટલે આ બધાય મને બોલીને જાય ને મારે બાજવું પડે. બાકી ગગા ગામમાં કોક હમું તું સો અવાજ કરીને બોયલો હોત ને તો મારે ન કોઈને કેવું પડત. હા, ઈ જ મારી ભૂલ છે. બહુ ઉપાડા લીધા બા, તમે બહુ ઉપાડા લીધા. હું કાઈ બોલ્યો નહીં ને ઈ જ મારી મોટી ભૂલ. કાઈક માપ રખાય. ઘરમાં કોઈને શાંતિથી જીવવા નથી દેતા. આને જેમ ફાવે મુલારો. ઘરે કોક મહેમાન આવ્યા હોય તો જેમ ફાવે એમ બોલે. અને હવે ગામમાં તે હદ કરી નાખી છે. અહીંયા નો ફાવતું હોય ને તો વાડીએ વયા જાવ ઓળીએ. ન્યા દઈ જાઉં રોટલા તમને. લે આ ડોહી તો રોવા બેઠા. શેનું રોવા આવે છે તમને? શેના પિલોડા પાડો છો હે? આખા ગામમાં ઉપાડા લ્યો છો, આખા ગામને મનમાં આવે એમ કયો છો. અને આજે કદાચ તમારા દીકરાએ તમને બે શબ્દો કહી દીધા, તેમાં ખોટું હું કહી દીધું? તમને હું ફાંસીએ ચડાવી દીધા? તમને કઈ વાતનું ખોટું લાગી ગયું કે એટલે પિલોડા પાડો છો? ખોટું તો લાગે બટા, ખોટું લાગે. નાના ગામ તો પારકું કહેવાય. ગામ બોલતું એનો મને રીહ તો કોઈ નથી, પણ આજ મારા પેટનો દીકરો મને બોલી ગયો. ઈ વાતનું આજ મને દુઃખ થાય. આવડો હતો ઉજેરીને મોટો કર્યો ફૂલડાની જેમ હાઈસવો, અને આજ આ દીકરો મારી હમો અવાજ કરીને ગયો એનું દુઃખ લાગ્યું. પણ દીકરા આજ તો તે ઓલી કહેવત જેવું કર્યું કે ગામના ભલે ગમે બહે પણ જેદી પારેલા કઈડે ને તેદી બહુ દુઃખ લાગે. તો બા, મારી વાતે તમે સાંભળી લ્યો. પારેલા એમને એમ નથી કહેતા. કાંઈક આપણી ભૂલ હોય ને તો અહીં કહેડે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અમારો કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો